કર્તવ્ય અને ફરજ કોને કહેવાય? એક પ્રસંગ કહું તમને. ફ્રાન્સનો પ્રસંગ છે, પેરિસનો. પેરિસની એક બહુ મોટી બેંકમાં ધાડ પાડી, લાખોની મિલકત ચોરી લીધી, કેટલાયની હત્યા કરી નાખી. આતંકવાદીઓએ, ગુંડા લોકોએ. કાર મચી ગયો આખા ફ્રાન્સમાં. ખૂબ તપાસ કરી પણ હાથ ન આવ્યા. એક બહુ બાહોશ ડિટેક્ટિવ સાહેબ હતા. આખિર આ તપાસ એને સોંપવામાં આવી. એને પોતાની કુનેહ નીતિથી પગેરું શોધી અને આખી ટોળીને પકડી લીધી. અને એનું જે રિંગ લીડર હતો, એવા જડબે સલાક કાયદા એને રજૂ કર્યા. એને ફાંસીની સજા કરાવી અને આખી ટોળીને જન્મટીપની સજા કરાવી. એ ડિટેક્ટિવ સાહેબ માટે એવી એક વાયકા હતી, જ્યારે જ્યારે એમણે આવે કોઈ વ્યક્તિને પકડી હોય અને ફાંસીની સજા થઈ હોય, ત્યારે એ સાહેબ ત્યાં હાજર રહ્યા જ હોય. મેજિસ્ટ્રેટ સાહેબ, પોલીસ અધિકારીઓ વગેરે વગેરે બધા રાહ જોતા હતા કે હમણાં ડિટેક્ટિવ સાહેબ આવશે. કારણ કે એનો નિયમ હતો, ફાંસીની સજા જેને કરી હોય એ વખતે, એ સજા વખતે, એટલે ફાંસી થવાની હોય એ વખતે 2 મિનિટ અગાઉ ત્યાં પહોંચી જ જતા. બધા ખૂબ ખૂબ રાહ જોઈ, સાહેબ ન આવ્યા. પછી તો ફાંસીની સજા થઈ ગઈ, પેલા લોકોને જન્મટીપની સજા થઈ ગઈ. બધા લોકો, મેજિસ્ટ્રેટ સાહેબના અંતરમાં થોડી વેદના થવા માંડી. સાહેબ આવ્યા કેમ? આવું મોટું કામ કર્યું છે, આમાં તો એમની કીર્તિને 4 ચાંદ લાગી જાય એમ હતા, છતાંય કેમ ન આવ્યા? ગયા ક્યાં? બહુ તપાસ કરી પણ ખબર જ ન પડી ક્યાં જતા રહ્યા. કોઈ દુશ્મને એમને મારી નાખ્યા છે કે શું થયું છે, કે હરણ થઈ ગયું છે સાહેબનું? બધા બહુ ચિંતામાં પડી ગયા પણ કઈ પત્તો જ ન લાગ્યો. પછી તો આ વાતને ઘણો સમય વીતી ગયો, બધા પછી તો ભૂલી ગયા. મેજિસ્ટ્રેટ સાહેબ પછી તો નિવૃત્તિ થઈ ગયેલા. એક દિવસ સાહેબ આમ સવારે જાગી અને આમ છાપું લઈને આમ કંઈક બેઠા હતા ને એમાં પત્રો આવેલા અમુક. એ પત્ર વાંચતા હતા. એમાં એક પછી એક પત્ર વાંચતા વાંચતા એક પત્ર એના હાથમાં આવ્યો ને અક્ષર જાણીતા લઈ ગયા. પત્ર ખોઈલો તો એમાં લખ્યું હતું, મેજિસ્ટ્રેટ સાહેબ, મારા વંદન આપને. 2 પરમ મિત્ર હતા, ડિટેક્ટિવ સાહેબ અને મેજિસ્ટ્રેટ સાહેબ. એમાં આખી વિગત લખી હતી કે મેં અધાડપાડુ ટોળીને કબજે કરી, એમને સજા અપાવી અને પછી હું લાપતા થઈ ગયો છું. એનું કારણ જણાવવા માંગુ છું. મને ખબર હતી કે આ કેસથી મારી કીર્તિને 4 ચાંદ લાગી જશે, છતાંય પણ મારે લાપતા થવું પડ્યું છે. તમે મારા નજીકના સ્નેહી છો, મિત્ર છો, એટલે હું તમને આ કારણ જણાવું છું. કારણ કે હવે થોડા સમયમાં કદાચ મારું મૃત્યુ પણ થઈ જશે. આજે હું એક એવા ગામમાં રહું છું જ્યાં કોઈ મને ઓળખતા નથી કે આવડા મોટા ડિટેક્ટિવ સાહેબ છે, એવી કોઈને ખબર નથી. એવા ગામમાં હું એટલા માટે રહું છું કે જે રિંગ લીડરને મેં ફાંસીની સજા આપેલી એ મારો એકનો એક સગો દીકરો હતો. મારા દીકરાએ આ ધાડ પાડી, એનો મને એટલો આઘાત લાગ્યો કે હું શું મોઢું બતાવીશ. મેં આખી જિંદગી નીતિ પ્રમાણે દેશની, રાષ્ટ્રની સેવા કરી છે અને મારો જ દીકરો આ દેશનો દ્રોહી બન્યો. આ અસહ્ય વેદના હું સહી ન શક્યો, એને કારણે હું લાપતા થઈ ગયો છું. મેજિસ્ટ્રેટ સાહેબની આંખોમાંથી દડ આંસુની ધારાઓ વહેવા માંડી. શાબાશ ડિટેક્ટિવ સાહેબ, આને કરતો. અને આવી જ્યારે હરેકમાં નીતિ આવશે ત્યારે ધારા પરિણામ આવશે. બાકી તો અત્યારે ગમે એના મોઢા બંધ થઈ શકે છે, ગમે એને નિર્દોષને સજા થઈ શકે છે, એવું તો બહુ ચાલે છે. એટલે તો મળદા આટા મારે છે ચારેય બાજુ. કર્તવ્ય નિભાવવાને માટે હિંમત જોઈએ, ત્યાગની ભાવના જોઈએ. એકનો એક દીકરો ફાંસીએ ચડતો હોય, હગા બાપથી કેમ જોઈ શકાય, પણ છતાંય હૃદયને કઠોર કરી અને ત્યાગની ભાવનાથી કર્તવ્ય નિભાવે, ઇતિહાસ તો બાપ એના જ લખાય.